हाँ जी। એ નમસ્તે ભાઈ હિતેશભાઈ ધામેસા. नमस्ते नमस्ते भाई। એ ગોરધનભાઈ બોલીએ છીએ આપણે. ગોરધનભાઈ બોલે છે? જીવન સંગીનાનું કામ કરો છો આપણે, જીવન સાથીનું? હાજી હાજી। અચ્છા. હવે મારી ઉંમર તો 55 વર્ષ છે. બરાબર ગુજરાતી છું. બરાબર દલિત છું. બરાબર। સિક્યુરિટીમાં નોકરી કરું છું. મેટોડા સાપર રાજકોટની બાજુમાં આવ્યું મેટોડા. એમ રાજકોટ જ છો? હા, પ્રોપર છું પોરબંદર બાજુનો. વાહ વાહ વાહ। હા, 55-56 વર્ષ જેવી ઉંમર છે મારી. બરાબર। મેરેજ કરવા છે એટલે થઈ શકે ખરા? ઓડિયો મૂકી આપણે ચેનલ ઉપર કે મેળ આવી જાય? બરાબર. કઈ ફી બી ભરવાની? કોઈ જાતનું રૂપિયો નહીં। બરાબર. હાલો, કઈ વાંધો નહીં. આવતો મારા નાના મોબાઈલ ના છે, બીજા મોટા મોબાઈલ ની અંદર છે ને. હું તમને ફોન ના હાથે કરે વિડીયો મોકલે, ખાલી વિડીયો એક જ મોકલો ને મારો. એમાં કઈ મોટા ફોન ની જરૂર ન પડે વાત કરવામાં. અત્યારે વાત કરો તો એમાં કઈ મોટા ફોન ની જરૂર ન પડે. એ બરાબર છે. એમાં શું છે, મારો ફોટો છે ને, મોટો વિડીયો છે, મોટો મોબાઈલ. ફોટો પછી મોકલાવી દેજો, અટાણે એમને વાત કરી લેવાય ને આમાં આમાં. હા, આમાં વાત થઈ કે ભાઈ, વાત કરી તમારી. હા, તો આપણે તો વાત જ કરવી છે. હે, એમ કે મેરેજ કરવા હોય તો થઈ શકે ખરા? એટલે ઓડિયો મૂકો ને તો ઓડિયો દ્વારા તમને ક્યાંક મળી જાય. બરાબર. હાલો, કોઈ ભાઈ આવે એટલે મોટો ઓડિયો મોકલે. મોટો મોબાઈલ છે, એના નંબર બીજા છે, સમજ્યા? બરાબર, આ નંબર એ બીજા છે. આ નાનો મોબાઈલ છે મારો, જીવોનો. કોઈ વાંધો નહીં. હા, હાલો, ગમે ત્યારે ફોન કરી વિડીયો મોકલે. ભલે. વિડીયો ક્યાં મોકલવાનો છે? ખાલી વાત જ કરવાની છે તમારે. મારા વાત તો અત્યારે ચાલુ જ છે ને આપણે. હા, તો હું તમને પૂછી લઉં, અટાણે વાત કરી લેવી છે એમ કહું. હા હા હા, પછી ફોટો તમે તારે બીજામાંથી મને મોકલી દેજો. હા, એ વાત કરી છે. આઈના વળી બીજા નંબર છે, એમાંથી મોકલી દે. કાંઈ વાંધો નહીં. આ તો શું છે, આપણે વાત જ કરવી છે તો આમાં વાત આપણે કરી લઈએ. પછી તમે તમારે મને હા, ફોટો હા, ની હા. બીજામાંથી મોકલીને મને ફોન કરી દેજો. કોલ ફોટો મોકલી દેજો. એમાં શું છે કે હું મેટોડા હાલમાં જોબ કરું સિક્યુરિટીમાં. બરાબર બરાબર। 12,000-15,000 મારો પગાર છે. એમ? મેટોડામાં મારી વાત સાંભળો, મેટોડામાં રહેવાનું મકાન કઈ છે નહીં, ભાડે મકાન રહું છું. બરાબર અને પોરબંદર બાજુનું મારું ગામડું છે. બરાબર। ત્યાં છોકરા છોકરી બે છે, બે ના લગ્ન થઈ ગયા છે. એમ? મારે પત્ની પણ છે. બરાબર. હા, એ કે તમારે બીજા કરવા હોય તો તમે તમારે કરો. 5 વર્ષથી હું આમળો છું, રાજકોટ બાજુ જ. એમ? હા, એ લગ્ન તમારે કરવા હોય તો તમે તમારે રાજી ખુશીથી કરી. મને કોઈ તકલીફ છે નહીં. એટલે તમારી પત્ની બીજા લગ્ન કરવાની શું કામ છૂટ આપે છે? હા, એ લોકો છૂટ જ આપે. એમ નહીં? હા, એટલે તમારા પત્ની તમારી સાથે છે, ક્યાં છે? હા, અત્યારે નથી. અત્યારે હું એકલો જ છું અહીંયા. એમ નહીં? હા, મતલબ એમ કહેવા માંગુ છું કે તમારું જે ગામ છે ત્યાં તમારા પત્ની છે? હા, ત્યાં પત્ની છે, પણ એ ગામડે રહી છે, અહીંયા મારા ભેગા નથી રહેતા. એટલે ઈ એમ કહેવા માંગે છે કે તમે બીજા પત્ની રાખો, હું હા, ત્યાં નહીં આવું. એ એમ કેવા માંગે છે કે તમે બીજા પત્ની કરી લ્યો, કોઈ મંજૂર જ છે. બાકી હું તમારી સાથે રાજકોટ ને આવું. મારું વતન છે પોરબંદર બાજુ. એમ? શું નામ શું છે તમારું? દલિત સમાજ છું. તમારું નામ શું છે? મારું નામ ગોરધનભાઈ. ગોરધનભાઈ. હા. પપ્પાનું નામ શું છે? અર્જણભાઈ છાસિયા. અર્જણ. કેવું અટક કેવી કીધી? સોલંકી. સોલંકી. હા. બરોબર છે બરોબર છે। એટલે શું છે, મારે કામ કરવું છે. મારે શું છે, અત્યારે સિક્યુરિટીમાં છે, અમુક જગ્યાએ જમવાનું ના મળતું હોય. બરાબર। એટલે એ લોકો જમવાનું બનાવી દે આપણે, અને એ લોકો મારા ભેગા રહી. એટલે એ લોકોને પણ કામ કરવું પડે. બરાબર છે ને? બરાબર। કેમ કે કામ કરે આ સમયમાં મોંઘવારીમાં 2 જણા કામીએ અમે તો મહિને 20-25 હજાર આવે તો અમે મકાને ભાડે રાખી શકીએ, કામ ધંધો કરી શકીએ અને ખાઈએ પીને મજા કરીએ। બરાબર ને? એવું પાત્ર જોઈએ છે આપણે, બહુ ઊંચામાં નથી। તમારું ગામ ગમે કાસ્ટની હોય તો હાલે, ભલે 50-55 વર્ષની હોય લેડીઝ, એ કઈ વાંધો આપણને નથી। તમારું ગામ કયું છે? હે? તમારું ગામ? ગામ ખાગેશ્રી। ખાગેશ્રી? હા, ખાગેશ્રી। ખાગેશ્રી જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો પોરબંદર। જિલ્લો પોરબંદર। તાલુકો? તાલુકો કુતિયાણા। દલિત સમાજમાંથી છો? હા, દલિત સમાજ છે હો અમે। બીજા નંબરમાં હું ભણેલો, ગ્રેજ્યુએટ છે, કોઈ જાતનું વ્યસન નથી। મારું ખિસ્સા ખર્ચ છે 2-3 ટાઈમ ચા પીવાનું અને 2 ટાઈમ જમવાનું। મારો ખિસ્સા ખર્ચ સાંજે 100 રૂપિયા કે 25 રૂપિયા કે 10 રૂપિયા મારા ખિસ્સા ખર્ચ નથી। કોઈ જાતનું વ્યસન નથી। તમે આ મેરેજ જે કરો એ કઈ રીતે કરો? પછી દાખલા તરીકે મેં તમને ફોન કર્યો, તમે અમને ફોન કરો, કોઈ લેડીઝ હોય તો એનું ઓલું થાય, પછી એમાં એવું છે, કોર્ટમાં લગ્ન કરવા પડે કે શું કરવા પડે? પેલા મારી વાત તમે સાંભળી લો પૂરેપૂરી। હા।
અમે તમારી સાથે અત્યારે વાત કરીને એનો ઓડિયો તૈયાર થાય હા અને એ ઓડિયો અમે યુટ્યુબ ઉપર મૂકીએ હા અને તમારો ઓડિયો કોઈ એવા પાત્ર સાંભળે કે જે તમારા લાયક હોય, તમારી વાત હા કોઈને પસંદ આવે, ઈ તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. બરાબર હા 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 બરાબર છે? પછી જે કાંઈ લગ્ન કરવો, જે કાંઈ વિચાર કરવો એ તમારે કરવાનો રહીએ. અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી ન હોય આમાં. બરાબર છે? બરાબર હા હા અમે હા તમને હા સમજી. તમારો મેસેજ બીજા સુધી પહોંચાડી દઈએ. બરાબર હા એટલું કામ કરવાનું જે તમારે. જેમ પોસ્ટમેન હોય, તમારી પોસ્ટ હોય એ બીજે પહોંચાડી દે. બરાબર છે? હા બરાબર અમારે ટપાલ હોય એ બીજે જે મૂળ મથક હા. હોય પછી ત્યાં પોસ્ટ ની મોકલી અંદર દે એવી અંદર રીતનું. હું લખ્યું હોય, હું આવ્યું હોય, પોસ્ટમેન ને હા ખબર ન હા હોય. હા હા એ કઈ ન હોય. બરાબર એટલે બરાબર આ બરાબર. રીતનું મારું કામ છે. હું તમારી વાત બીજા સુધી પહોંચાડી દઉં. કોઈ એવું પાત્ર હા યોગ્ય હોય તમારા લાયક તો તમને ડાયરેક્ટ હા કોન્ટેક્ટ હા કરે. હા 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 બરાબર ને? એ રીતનું હોય છે. એ બરાબર ભલે 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 અત્યારે તમે જે કાંઈ વાત વાંધો કરો એ નહીં મોબાઈલ થેન્ક નંબર બોલો જી. યુ. હા 87 87 99 99 46 46 28 28 15. 15. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 56 વર્ષ. 56 વર્ષ છે. હમ. બરોબર છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા. બરાબર? હા લગ્ન થઈ ગયા. એક દીકરો દીકરી છે. એના બેયના લગ્ન થઈ ગયા છે. બરોબર છે. એક બાયડી પણ હાલમાં પત્ની પણ છે. એ પણ ગામડે રહી છે. અચ્છા, એટલે બે દીકરા કીધા ને? હા એક દીકરો ને એક દીકરી. અચ્છા, એક દીકરો અને એક દીકરી. હમ. બરાબર છે, બરાબર છે. મતલબ તમે અત્યારે અલગ જ રહ્યો છો? હા અલગ જ રહે. છેલ્લા 5 વર્ષ થયા. 2020 સમજાય. થી છે ને હું આમળો અલગ જ રહું છું બરાબર છે, સિક્યુરિટીમાં. બરાબર છે. એમ નહીં તો તમને સિક્યુરિટીમાં તમે અહીંયા ઠેઠ આવ્યા છો તો હા તમારું આજુબાજુનું ગામ માનો કે પોરબંદર છે, કુતિયાણા છે, ત્યાં તમને ક્યાંય જોબ ન મળી જાય? તમારા પત્ની તમે અલગ રહ્યો છો? ત્યાં કોઈ જોબ ન મળે ને ત્યાં જોબ મળે તો 5,000 7,000 હોય તો એવામાં શું છે એ લોકો પગાર સામાન્ય પગાર આવે અને રહેવાનું જમવાનું ના મળે ત્યાં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અહીંયા જે મેટોડા સાપર ને વેરાવળ ને રાજકોટ ને જે જીઆઈડીસી મોટી મોટી છે એટલે અહીંયા રહેવાનું મળી જાય અને અમુક અમુક ઠેકાણે હોય એવું તો જમવાનું પણ કેન્ટીન હોય તો જમવાનું પણ મળે. એમ નહીં, હા તમારા પત્ની એટલે મારા બેન એને હા સમજે એમ નથી અહીંયા આવતા રહ્યા એવું કઈ નથી થઈ ના શકે? નથી આવતા. છેલ્લા 5 વર્ષમાં મારા 5 શાળા છે એને બધાય મગજમારી કરી. મારા નાનો ભાઈ એક છે, એક મોટો ભાઈ છે. ખૂબ મગજમારી, ખૂબ પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ લોકો નહીં માનતા જ નથી કે જે કઈ થાય મારે અહીંયા જીવવું ને અહીંયા મરવું. મારે ગામડે આવવું જ નહીં. મારે તમારે ભેગું આવવું જ નથી. તો તમે કઈક એમ ખીજાતા બીજાતા છો? નકર એવું કરે નહીં મારો ના અંદાજો. એવું કોઈ સાહેબ છે નહીં. હું એકદમ સીધો સાધો ને હાવ એટલે હાવ આપણું સિમ્પલ જીવન છે, ઈ તો સાદું સીધા જીવન સીધા. છે. પણ હવે એના મનની અંદર એમ થઈ ગયું કે છોકરો એક છે ને એના લગ્ન થઈ ગયા ને એને ઘરે દીકરી એક છે તો એટલે બેનને એના ભેગા કહેવાય- રહી છે. બેનને મારે હવે કે- છોકરો મૂકીને મારે નથી આવવું. એમ નહીં, બેન ને કે હવે તમે નિવૃત્ત થઈ ગયા, તમારો દીકરો સરસ હા મજાનો ભલે પરણી નિવૃત્ત ગયો થઈ છે. ગયા તોય મારે કે બીજે ક્યાંય હવે અહીંયા ત્યાં ખાવાનું ને રહેવાનું નહીં કે હાડાટ થવા દુઃખી થવા મારે કે ગામડે છોડીને આવવું નથી. સમજ્યા? એવું છે. એટલે એ અહીંયા આવતા જ નથી. 2019 થી સેટ હું અહીંયા છું. સમજાઈ આ ગયું, કોરોના આવ્યો ને એ વખત હું હમણાં આવતો રહ્યો. બરાબર. તમારો વચ્ચે પગાર કેટલો કોરોના છે? આવ્યો તો વયો ગયો તો વળી પાછો 2020 થી અહીંયા આવતો રહ્યો છે. બરાબર. તમારો પગાર કેટલો મારે છે? તો હું ત્યાં જમવાનો પ્રોબ્લેમ છે ને એટલે હિસાબે જ કરવું છે. સમજાઈ અને સામે કોઈ માણા પાત્ર હોય એવું 50-55 વર્ષ વ્યવસ્થિત હોય, ભલે અમારી હોય, દલિત હોય કે બીજી કોમની કોઈ એમ જેની નહીં, ઈચ્છા થાય જમવાનું અનુકૂળ આવે ખાલી પ્રોબ્લેમ હોય વ્યવસ્થિત તો થઈ શકે. હે એમને ખાલી જમવાનું જ મેં કીધું પ્રોબ્લેમ હોય તો ટિફિન બિફિન બંધાવી લો તો ન હાલે? અરે ટિફિન બંધાવીએ તો કાંઈ એમાં વધે નહીં. ટિફિન ના 100 રૂપિયા લઈ તો 200 રૂપિયા જાય એમ તો નહીં, આ તમે 12,000 15,000 પગાર હોય. બીજા પત્ની કરશો તો એનો ખર્ચો કેવડો વધી જાય? એ તો ખુદ કામ કરે એવી જ આપણે ગોતવી છે. કામ કરે ને ખુદ. અહીંયા ઘણી બધી કંપની સમજાઈ ગયું. આખી વાત તમારી સમજાઈ ગઈ. આખી એટલે વાત તમે મારી સમજાઈ ગયા. તમે હવે આપણી મને જોડે બધું રહે ખરા. સમજાણું. પછી સવારે 8 વાગે જાય, સાંજે 6 વાગે કંપનીમાંથી આવતા રહે. 8-10 હજાર પગાર એનો મળે, 12,000 15,000 પગાર મારો. મહિને 20-25 હજાર કામીએ, એક મકાન ભાડે રાખી લે અને અમારી સાથે રહે અને એને મજા, આપણે મજા. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ છે જ આખી નહીં. વાત હવે સમજી ગયો. ટૂંકમાં કામ કરતા હોય એવા, પણ હવે અત્યારે પ્રોબ્લેમ એવો થઈ ગયો કે અત્યારે બેનો છે ને એ કામ નથી કરતા. હા એ તો મને ખ્યાલ છે. આ કલિયુગ છે ને આ યુગમાં ના, આપણે દીકરાનું કળિયુગનું ગોતવા નથી. જાય તો એ કે કળિયુગનું કાંઈ નથી, પણ હવે જે બેનું છે ને બધા કામ નહીં એમ કે હવે તમે મને એ મોજ શોખ કરાવો ને ફરવા લઈ જાઓ ને હું રસોઈ બસોઈ તમને કરી દઈ. એ રસોઈ કરવી હોય તો કરે, એટલું નકર બધું કે આપણાથી નથી થાય. ખોટી એમ વાત નથી. જે કઈ છે ને એ મેદાનમાં અને ખુલ્લી વાત કરવી. ના, આપણા ના. દીકરાનો સંબંધ તમે કરવા જાવ ને તો એમ કહે કે મારી દીકરી કામ નહીં કરે. ગામમાં તો તકલીફ છે. મિલકત જોઈએ છે, ઈ વાડી તકલીફ છે. જોઈએ છે, મકાન જોઈએ, બધું જોઈએ, પણ મારી દીકરી કામ નહીં કરે. અથવા સિટીમાં રહે તો પણ મારી દીકરી કામ નહીં કરે. એટલે બેન, ઈ તકલીફ મોટી છે. મારે તકલીફ જો બધું એવું કોઈ પાત્ર મળે ને, મારે થોડીક એવું ભલામણ કોઈ કરવી પાત્ર પડશે. મળે જે નિરાધાર હોય અને એની ઈચ્છા હોય કે એવું હું છે કઈ વાંધો નહીં,
કંપનીમાં તો શું હોય, ઝાડુ મારવાનું, કોઈ આ ને તે ને એવું ફોરું કામ હોય. કંપની ઘણી બધી છે મેટોડામાં ને રાજકોટમાં, મારે પણ એટલે એમાં ભલામણ એને કરવી કામ પડશે. મળી રહે અને આપણે ગુજરાન હાલે, રોટલેથી દુખે નહીં. મારે સારી ભલામણ કરવી પડશે કોકને કે ભાઈ જો કામ કરે એવું હોય ને તો જો, નકર નહીં, નકર તો હા, ગાઈડનું ઈ તો તમને તમારે તો મોંઘું ખુલ્લી પડી વાત કરવી જ પડે ને. જાય. ના આપણે જે આપણે કઈ છે અત્યારે બોલીએ ને એવી પ્રમાણે રહેવાનું, એ પ્રમાણે થાય. પછી હમ. પાછળથી એમ ન કહે કે ભાઈ મારે મેટોડામાં કે રાજકોટમાં 1 કરોડનો કે 50 લાખનો બંગલો છે અને એવડી મારી પાસે પ્રોપર્ટી છે, એને કઈ જાતની ટેન્શન નહીં, ખાલી બેઠા બેઠા રોટલા ખવડાવે મને અને ઘરે આરામ કરે એવું મારી પાસે છે નહીં. ખોટું તો બોલાય જ નહીં આપણે. બરોબર ખોટું છે. બોલે સાહેબ ફાયદો કઈ ખરો? નહીં, કોઈ જાતનો ફાયદો નહીં. એમ નહીં, હા, તો તમારો અત્યારે પગાર કેટલો છે? મારો પગાર અત્યારે છે 13,000 રૂપિયા. અચ્છા, 13,000 પગાર છે. હા, એટલે આમાં શું છે, બહારનું ટિફિન આવે 70 રૂપિયા લે, પણ એમાં શું છે, થોડું ઘણું ખાઈએ ને થોડું ઘણું નાખી દે એવું કાચું પાકું આવતું હોય, એટલે એવું હું ન બીમાર હોય. પડી જાય ને એવી તકલીફ થાય ના ને. ના ના ના, એટલે એવું આ નથી. થોડુંક મેં વિચાર કર્યો, કોઈ એમ માણસ નથી. દુખી હોય, ઘરથી એમ નથી. તરછોડાયેલા હોય, કેમ કે વૃદ્ધ માણસો છે ને 60-70 વર્ષ 50 વર્ષ ઉપરના માણસો જે કામ કરતા ના હોય, વૃદ્ધ હોય, એ માણસો અત્યારે કરોડોપતિ હોય તો એના માવતરને રાખતા નથી. સાચી વાત છે. ગુજરાતમાં કેટલી બધી અત્યારે વૃદ્ધાશ્રમ છે. સાચી વાત છે તમારી. હા, એટલે એવું કઈ નાના માણસનો માવતર હોય દુખી એવું નહીં, મોટા માણસો જે VIP હોય એના માણસો દુખી બહુ હોય અત્યારે. સાચી વાત છે, સાચી વાત છે. હા, એટલે કોઈ એવું પાત્ર હોય, થોડું ઘણું કામ ધંધો થાય, એને ભલે નહીં મહિને 7-8 હજાર કમાય, 12,000 15,000 આપણે કામીએ તો એનું ને આપણું ગુજરાન હાલે. એ તો બરોબર. એમ નહીં, હું તમે જિંદગી તો કહેશો. થોડી રહી, 2-5 વર્ષ કદાચ 10 વર્ષ જીવીએ, 10 તો ન જીવે હવે. હં. હવે આમાં 2-5 વર્ષમાં જિંદગી વયા જાય, હાલતા ચાલતા તો કઈ એમ મજા નહીં, છે. તમે 2-5 વર્ષનું કહો તો 2-5 વાર શું કામ લગ્ન કરવા જોઈએ? નકર આમાં તકલીફ ઈ આજે પછી પડશે. શું કરવું, ઓલી આપણા બાઈ દેહની બિચારી થોડી સાહેબ ખબર એમ હોય. નહીં, ઓલી બાઈ બિચારી એક ભાવમાં બીજો ભાવ કરે અને તમે આ તો 2-5 વર્ષ રહ્યો તો અઘરું પડી જાય ને ભાઈ. તો એ બિચારી ક્યાં જાય? તો ઉઠાક તરીકે વાત છે, બાકી તો કેદી દેહ પડે કોઈ ભાન ખબર જ નથી. એમની 5 પણ તમે વર્ષ મોરી જીવાય, 10 વર્ષ જીવાય, 20 એમની વર્ષ થાય, કઈ કેટલી તમે જિંદગી લગન જાય એ તો આપણને સાહેબ કઈ ખબર નથી. એમ નહીં, તમે આ કરો છો લગ્ન કરવાની વાતો કરો છો ને પાછા તમે કે 2-5 વર્ષ જીવશું, તો આમાં મંડાઈ કોણ તમારી હારે? હા, એ વાત ખરી તમારી. ઈ તો એવું હોય કોઈ પાત્ર તો થાય, એમ બાકી તો નહીં. દેહ ની ખબર ન પડે, આગળ કલાક પછી હુમલો આવે તો પૂરું જ થઈ જાય. એમની થોડુંક આયુષ્ય વધારે નાખો ને. અટાણ તમે 56 વર્ષ ના હો ને. હા, ચાલો ને, મારા હાથની વાત નથી, મારે તો 100 વર્ષ જીવવું, પણ હવે આવી તકલીફ ભોગવવી, એમ નહીં. એકલવાયુ જીવન જીવવું અને તકલીફ ભોગવવી કે તો શું છે, ઓમ તો એકલા જેવી મજાય નથી પાછી, કોઈ જાતનું ટેન્શન જ નહીં કાંઈ. ખરેખર હું તો તમને ઈ સલાહ આપું છું. ભલે ઈ ટિફિન વાળો સારો ન હોય ને તો બીજો ટિફિન વાળો ફેરવી નાખો. એ વાત તમારી ખરી છે, એનું પણ કારણ અટાણે શું છે, બાકી આ છે ને, દૂર થાય. હા, આ ઓલા કે છે ને, આ ઓલી બોર્ડમાં આંગળી નખાય નહીં, પ્લગમાં આંગળી નખાય નહીં, મને એટલી ખબર પડે. એ વાત આ ખરી સમજી તમારી. ગયા? આ પ્લગમાં આંગળી નાખ્યા જેવી વાત કરો છો તમે, સમજી ગયા? આ જીવતા પકડવા જેવું છે. હા, એમ એટલે હું એમ કહું છું, જો સરસ ટિફિન વાળો એવું હોય ને તો ઈ ટિફિન વાળો બીજો ફેરવી નાખો અને ટિફિન ની ભલે વ્યવસ્થા તમારી હું તો મરજી, કરી. બીજું હું ના થાય. ના, આ તો ઓડિયો અનુકૂળ આવે મૂકશું. ને કોઈ એવું પાત્ર ના ના દુખિયારું હોય ને, ના ના, હું અને ખાલી કામ તમને ધંધો વાત કરે કરું એવું છું. હોય તો જ આપણે કરવું, નકર આપણે કઈ કરવાનું ઓલું નથી. એમ નથી કેતો, ઈ તો આપણે હા. ઓડિયો મૂકવો જ છે તમારો, એમ નથી કેતો. આ તો હું ખાલી વાત કરું છું તમને. આ તો ભલે આપણે મૂકો આપણે કઈ વાંધો નહીં, એમાં શું છે. આપણે ખાલી બે ભાઈ ડિસ્કસ કરી છે. આ ના ડિસ્કસ. ના ના, એ વાત તમારી ખરી છે. એટલે હા, એમાં તમે સાચા છે. એ તો ઘણા બધા ઘણા કહે છે કે સંબંધ કરાય ને અમુક કહે કે ના, એ એકલા જેવી મજા નથી. સાચી વાત એકલા છે. ખાવ પીને મજા કરો ને, એમાં શું છે, કુવામાં પડવું. એમાં એવું છે, પરણેલા હોય ને ઈ એમ કે લગ્ન ન કરાય એમ કે, અને કુંવારા હોય ને, લોકો કહેતા હોય, કુંવારા હોય ને એમ કે ના ના કરાય લગ્ન. હા, એ કરાય. એટલે આ તો એટલે આમાં આમાં એવું છે, અનુભવી માણસ હોય ને ઈ ના પાડે કે ન કરાય, હા, એ ના પડે. અને જે અનુભવ ન થયો હોય ને ઈ એમ કે ના ના કરાય. સમજી ગયા? એટલે ઈ બરાબર છે. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે તમારો સરસ ઓડિયો મૂકીએ. પછી તમારા ભાઈ પરિવારમાં કોણ કોણ, ભાઈઓ બહેનો કેટલા તમારે? મારે 2 ભાઈઓ છે, એક નાનો ભાઈ છે, એક મોટો ભાઈ છે. અચ્છા એટલે 3 ભાઈઓ છે ને ટોટલ? એ માન બાપુ છે ને, એ 2 છે, એ ખેતી કામ કરે છે. ટોટલ 3 ભાઈઓ છે ને તમે સાથે? હા, અમે 3 ભાઈઓ છીએ. અને બેનું કેટલા? બેન એકેય છે જ નહીં. અચ્છા, બેનું નથી. એટલે હા. એમ કહેવા માંગતો હતો કે બીજા 2 ભાઈઓ છે એ પરણી ગયા છે? હા, એ એક મારાથી નાનો છે, એટલે ટૂંકમાં એ 40-45 વર્ષનો છે, અને મોટા ભાઈ છે 60-65 વર્ષના છે, એ ગામડે છે. નાનો ભાઈ છે છાપર છે, વેરાવળ. અચ્છા, તમારી સાથે જ છે ત્યાં? હા, એટલે એ મારાથી અલગ છે. હું તો મેટોડા છું. સરસ. હા, તમે મેટોડા છો ને ઈ સાપર વેરાવળ. રાજકોટની બાજુમાં મેટોડા આવ્યું હતું. હાજી. હા, ત્યાં છું. બરોબર. મમ્મી પપ્પા કોઈ છે નહીં, બરાબર? કોઈ છે જ નહીં. સમજાઈ ગયું. પછી તમારા જે બીજા ભાઈઓ છે, 2 ભાઈઓ, ઈ શું કામ કરે છે? એમાં એક છે, એ ખેતી કામ કરે, ઘરની જમીન છે 15 વીઘા. એમ? હા, એટલે એને પાછા એને 2 દીકરા ને 1 દીકરી છે, એટલે એ માણા તો નિવૃત્ત થઈ ગયા છે. બરાબર છે. એટલે તમારે જમીન નથી? હાથે સારું છે એને. તમારે જમીન નથી? અમારે જમીન નથી બહુ.
સમજાઈ ગયું બહુ એટલે થોડી બિલકુલ ઘણી નથી. એમાં શું છે, ઘણા વર્ષ પહેલા જ વેચી નાખી હતી. બાપુજીને ખાતે 6 વીઘા જમીન, બરાબર છે. ગામથી લગભગ 5-4 કિલોમીટર સેટી હતી. એમ એમ હા, એટલે શું છે, એ જમીન વેચી નાખી. 3-3 વીઘા ભાગ 2-2 વીઘા આવતી હતી. હું કઈ એ વખતે કિંમત નથી, 20-25 હજારનો વીઘો હતી. સાચી વાત છે તમારી. એટલે એ સસ્તા વેચી હતી. નાખી. હું ફરતા ત્રાસ હોય ને, ખુલ્લું હતું ખેતર, એટલે માલધારીનો ફરતો ત્રાસ બહુ અમારા વિસ્તારમાં. સમજાઈ ગયું એટલે એ હમ. તમારો પ્રોબ્લેમ નહીં છે. પેલા તમારા પપ્પા હા, હતા એ પેલા એટલે ખેતી જ કરતા? હે? તમારા પપ્પા હતા એ પેલા ખેતી જ કરતા? હા, પપ્પા ખેતી જ કરતા હતા. સમજાઈ ગયું પછી તમે ખેતી વેચી નાખી મને અને ભણાવ્યો ઘણો, પણ 1990-92 માં તો મેં ગ્રેજ્યુએટ થઈ ગયેલ છું. એમ તો કાંઈક આમ સારી જોબ આ- ગોતો ને, આમ તમે સિક્યુરિટી બસ હોવો તો. અત્યારે તો હવે તો હું 55 વર્ષ થઈ ગઈ, તો હવે ક્યાંય જોબ એવો મળે નહીં. અને સમજાઈ પેલા હું ગયું. તે લગ્ન થઈ ગયા એટલે ગામડે રહ્યો. અને ગામડે રહ્યો એટલે થોડા ઘણી ખેતી ભાગ્યા વાવ્યા, એ ભાગમાં જમીન વાવી અને એમને જિંદગી કાઢી, સમજ્યા. પછી હવે ખેતી કામ થતું નથી, એટલે વિચાર કર્યો કે સિટીમાં જઈએ. એટલે પછી આપણા સિટીમાં આવ્યા, અને થોડુંક આપણને એમ હતું કે આપણા પત્ની ને બાળકો ને બધા આવશે, પણ એ લોકો સપોર્ટ ના આવ્યો, એ લોકો આવ્યા નહીં. સમજાઈ એટલે ગયું 5 વર્ષ એ એકલા ને એકલા છે. એવું કોઈ પાત્ર મળે સમજાઈ અને ગયું અનુકૂળ આવે બરોબર છે. તો તમારે સંબંધ કઈ કરી લઈએ. તમારે ડાયાબિટીસ કે એવું કઈ શરીરમાં બીમારી કોઈ કઈ? જાતનું શરીરની અંદર કોઈ જાતની પ્રોબ્લેમ નહીં. એમ સમજાઈ ગયું કોઈ એટલે શરીરની અંદર કોઈ જાતની તકલીફ જ નથી. સમજાઈ ગયું. એટલે તમારે ભાઈ રાજકોટમાં રહ્યો છો, મકાન તમારે ઘરનું નથી, મકાન મારી પાસે ગામડે છે મકાન છે? ગામડે મકાન છે, પણ એ તો અત્યારે છોકરા રહી છે ઘરના, બરાબર એટલે છે. એ તો હવે એના જ મકાન કહેવાય. અમને તો ના રહેવા દે એ લોકો. સમજાઈ ગયું અને ગામડે જઈએ તો ત્યાં કઈ હવે અમારાથી ખેતી કામ તો થાય નહીં. એમ હવે આમાં શું છે, એક બીજી વસ્તુ છે કે હા. અત્યારે 2 પત્ની નો રાખી શકાય હિન્દુ રીત રિવાજના હિસાબે. તો મારું એમ કહેવાનું છે કે તમારે મૈત્રી કરારથી જ કરવું પડે. હા, ના એટલે ના, એ તો આપણે આપણા ઘરનાઓને કહે, જે જૂની ધર્મપત્ની અત્યારે છે ને એને આપણે કહીએ, એટલે આપણે જે છૂટાછેડાનું જે લખવાનું થાય એ આપણે લખાણ કરી આપે. એમને હાવ છૂટાછેડા સુધી પૂગી ગયા છો તમે? પણ તો હવે બીજું શું કરવું, ના આવે તો શું કરવું થાય? ઓ કાંઈક તમારે 2 માણસને વાંધો પડ્યો છે, મને તમે કહેતા વાંધો તો નથી. કઈ છે જ નહીં, એને આવવું જ નથી ગામડે. નહીં, ખાલી એમની નો આવવા માટે ખાલી તમે છૂટાછેડા કરી નાખો છો. માણસ વિદેશ ગયા હોય, જિંદગી કાઢવી કેમ, હવે થોડું જીવવું છે. એમ નહીં, વિદેશ માણસ નોકરી કરવા ગયા હોય, 5-5 10-10 વર્ષે બિચારા આવે, છતાં એના પત્ની હોય ને અહીં રાહ જોઈને બેઠા હોય, સમજી ગયો. તો તમે હાવ 2-5 વર્ષમાં તમે હાવ છૂટાછેડા ઉપર પહોંચી ગયા છો. તો હું પણ હવે શું કરવું? એ લોકો કાંઈક વાંધો પડ્યો છે, મને જાણ નથી કરતા તમે કાંઈક પ્રોબ્લેમ થયો છે તમારે. કાંઈક મારાથી છુપું રાખો છો તમે. કોઈ છે જ નહીં હાવ. એમ નહીં તો એક કામ કરો ને, મારા બેન છે ઈ ફોનમાં મને એમ કહે ખરા કે હા ના કાંઈ વાંધો નહીં, એનું બીજું ગોતી ગયું એવું કહે ખરા? હા, એ તો કે અત્યારે હમણાં ફોન કર્યો તો 1-2 કલાક પહેલા. એમ નહીં તો મને ફોન કરું. એમ નહીં તો નંબર બોલો ને. એમ નહીં ફોન કરું. એમ નહીં નંબર બોલો ને મારા બેન નો, તો હું કોન્ફરન્સમાં વાત કરીએ આપણે. હા, કરી લ્યો. હાલો. 97 હવે હું લગાડું ને એટલે પેલા તમે ઓળખાણ આપી દેજો મારી, પછી હું વાત કરું, બરોબર? હું પેલા ફોન કરું, પછી ના કોન્ફરન્સમાં સીધા લઈ લઉં છું તમને. આગળ મારા બેન સાથે તમે વાત જ કરશો. કાંઈ વાંધો નહીં. એમ નહીં, મારા બેન નું નામ શું છે? એ નાથીબેન છે. અચ્છા, નાથીબેન. ચાલુ જ રાખજો. હા, ભલે. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. कृपा કરી પછીથી પ્રયત્ન કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात. ફોન તો સ્વિચ ઓફ બતાવે છે. હા, તો બગડી ગયો હોય છે કદાચ, નકર સાંજે તો ફોન કાયમી કરું 9-9:30, સમજ્યા? એમ ફોન કરો છો તમે? હા, ફોન તો કરવો જ પડે ને. શું કરે છે છોકરાની હોવ, છોકરાની છોકરી છે. વાહ તમે પણ બહુ કરી સારું. પછી સાહેબ, તમે ક્યાંથી બોલો? સુરત કે રાજકોટ? હું રાજકોટ થી બોલું છું. ઓ, ક્યાં વિસ્તારમાં છે? હું મવડી વિસ્તારમાં, મવડી ચોકડી આગળ. મવડી ચોકડી આગળ. ત્યાં ઓફિસ છે તમારે? ના, ઓફિસ નથી. હું ફક્ત મોબાઈલ થી જ કામ કરું છું. વાહ ભાઈ વાહ, સારું. હિતેશભાઈ ધામેચા. તમારો મને ફોટો મોકલી દેજો. હા, એ તો હવે મોટો મોબાઈલ છે, હમણાં કોઈ નીકળે ને. સાંભળો ને, બીજી વસ્તુ કહું, મારા બેન જો લાઈન મતલબ વાત કરતા હોય ને
હા તો તમે મને ફોન કરજો, તો પછી આપણે છે ને કોન્ફરન્સમાં વાત કરી લેવું. મારી બેન કઈ બે શબ્દો બોલે, કદાચ મારાથી માની જાય અને કદાચ જો અહીં રાજકોટમાં આવી જતા હોય તો આપણે છે ને આમાં ભીને ભીનું હંકેલાઈ જાય, મને એટલી ખબર ના ના પડે. એ વાત સાહેબ સાચી છે તમારી. બસ બે શબ્દ મારા બોલું ને મારા બેનને થોડીક વિનંતી કરું, ભલે ને હું થોડુંક તમારા વતી બોલું કે ભાઈ આવી રીતે બેન ન કરાય. આ જો આટલી હા જિંદગી તમારે 56 વર્ષ તો મારા ભાઈના થઈ ગયા છે, હવે કાંઈ એટલું જાજુ હા બધું જીવવાના નથી, તો થોડી ઘણી જિંદગી ભગવાને આપી છે તો ભેગા મળીને જીવી લ્યો ને બેન. એમ કરીને બે હા શબ્દો બરાબર બોલું અને કદાચ જો લાગી જાય બાણ તો હું હા બહુ હા રાજી થઈ જાઉં. હું હા, ના ના એ તો બરાબર હું તો છે ને ફટાકડા સાહેબ. ફોડું હો ખરેખર. જો તમારું ગોઠવાઈ જાય ને હા પાછું આ ના તો હું તો ફટાકડા ફોડું ભોયરું. હા ના ના બરોબર ને? સારું તો સારું મારા બેન સારું. જો સાંભળજો, ભલે આપણે એકાદ બે દિનનો ટાઈમ છે હજી મૂકવા હા માટે, ભલે ભલે કાંઈ વાંધો, તો 9 મને વાગે મારી ફ્રી બેન હોય તમે. ગમે ત્યારે ફોન કરજો, એની ટાઈમ. મને હું હાલો સીધી કોન્ફરન્સ સાંભળો. પેલા મારા હા બેનને વાત કરી લેજો કે આવી રીતે હિતેશભાઈ વાત કરવા માંગે છે, પછી તમે મને ફોન કરજો. પછી મારા બેનને હું કોન્ફરન્સમાં લઈ લઈને તમને કોન્ફરન્સમાં લઈ લઈશ, બરાબર? હા અને ભલે પછી ભલે આપણે ભલે. સરસ મજાની વાતો કરશું. ને બે વાતથી જો મારા બેન સમજી જતા હોય ને તો આપણે ભીને ભીનું હંકેલ લેવું છે. હા ભીને ભીનું હકેલાય તો મજા આવે, તો મજા ભલે ભલે, આવે. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો હા મૂકશું હા હો. બરાબર હા બરાબર હા વાત છે. ભલે. અને તમારો ફોટો મને મોકલી દેજો. હા ભલે ભલે અને ભલે. બીજું થેન્ક યુ સાંભળજો, થેન્ક યુ. આમાં શું છે, તમારો ઓડિયો આપણે મૂકશું ને તો ફ્રોડ કોલ તમારી ઉપર આવી શકે. હે ફ્રોડ કોલ એટલે કેવું, તમને લાલચ આપે કે ભાઈ એક જગ્યાએ એક પાત્ર છે, એક છોકરી છે, એક બાઈ હા છે, જો તમારે હા કરવું હોય ને તો પણ હવે હા અત્યારે તમારે છે ને 3,000 રૂપિયા મને ગૂગલ પે કરવા પડે એમ કહે તમને. હા 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 તો હા સ્વાભાવિક છે તમારે એટલે ગોઠવવું છે એટલે તમે લાલચમાં આવી જાવ અને 3,000 હા રૂપિયા, હા 5,000 કે જે કાંઈ તમે ગૂગલ પે કરી દો. પણ હકીકતે એવું હોતું નથી. ફક્ત તમારી પાસે પૈસા લેવા માટેના આ કિમિયા હોય છે. હા હા એ એટલે તો મોટો ક્યાંય મોબાઈલ હું જોઉં ને, હા મારી વાત સાંભળો સાહેબ, મોટો મોબાઈલ જોઉં ને એમાં શાદી મેરેજ ને આ ને તે ને બહુ હા આવે છે. હા એ લોકો કે અમારી વાર્ષિક ફી છે 1,000 હા રૂપિયા, કોઈ કે હા 1,500 રૂપિયા, હા કોઈ 500 રૂપિયા કે. હા હા. હા એટલે કહેવાનું છે કે આવો ફોન આવે તો ક્યાંય તમે છેતરાતા નહીં. કાંઈ એવું ના હોય તો ના મને ના તમે ના ના ફોન ના. કરજો કે હિતેશભાઈ આવી રીતે એ ભલે પૈસા ભલે માંગે ભલે. છે, બરાબર ને? હા હા ભલે 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 ભલે. ભલે. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર ને? એ ભલે ભલે કાંઈ વાંધો નહીં, હું જોઈ મોબાઈલ, મારી પાસે બીજો મોબાઈલ છે ને, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. જો એમાં જોઈ હું જો આવી મારા ગયું બેન હોય જો તો તો. કોન્ટેક્ટ થઈ જતો હોય તો મારા બેન સાથે વાત કરાવજો, બરાબર છે? તો આપણે એ વાત હા કરશું, બરાબર? એ હાલો એ જય શ્રી કૃષ્ણ નાથી બેન. હલો, એ જય શ્રી કૃષ્ણ નાથી બેન. જય શ્રી કૃષ્ણ. એ હું રાજકોટથી હિતેશભાઈ ધામેચા વાત કરું છું. હા મારે યુટ્યુબ ચેનલ છે, જીવન સંગીની નામ છે એનું. હા તો એમાં ગોરધનભાઈ અર્જણભાઈ સોલંકીનો મારી ઉપર ફોન આવ્યો હા અને બિચારા બહુ દુઃખી થઈ ગયા. મને કે મારા ઘરના છે રાજકોટ આવતા નથી અને બહુ તકલીફ છે. ઈ કે મારે રોટલા પાણીની, અને હું હવે મારે આ ઉંમરે હવે મારે ક્યાં જાવું, મને કે. એ તો બરોબર છે. એટલે મેં એને વાત કરી. મેં કીધું ભાઈ આપણે કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ જો એવું હોય મારા બેન સાથે આપણે સમાધાન કરાવીએ અને એકાબીજા જો કાંઈ એકાબીજાને મિસઅન્ડરસ્ટેન્ડ થઈ હોય, કદાચ એવું બન્યું હોય કે મારા ભાઈની ભૂલ હોય, કદાચ તમારી પણ ના ભૂલ ના હોય. એવું કઈ વાંધો નથી. બેન સાંભળો, બેન સાંભળો. અત્યારે મારા ભાઈની ઉંમર તમે જુઓ ને તો 56 વર્ષ છે, બરોબર છે? હા છે જ તો ને. તો બેન હવે આમાં શું હોય કે માણસ જ્યારે લગ્ન કરતા હોય ને શું કામ કરતા હોય કે બુઢાપાનો સહારો બની જાય. કારણ કે જો કાલ સવારે માનો કે તમારે તો અત્યારે દીકરા છે, બરોબર છે? હા તો કહેવાનું છે તમારે 2 બાળકો છે, બરોબર છે? તો કહેવાનું એટલું છે કે હવે ઈ જે એની ઉંમર છે તો હવે એને ક્યાં પસાર કરવી, બરોબર છે? તો હવે અટાણે બુઢાપાનો સહારો તમે જ છો, સમજી લ્યો. તો હવે કાલ સવારે જો તમે બેન રૂઠી જાઓ તો હવે એનું બિચારાનું કોણ? તો થોડુંક તમે સમજી જાઓ અને રાજકોટ અહીંયા આવી જાઓ. મારા ભાઈ સરસ નોકરી કરે છે, બધું સારું છે. અને હવે તમારે શું બીજું જોઈ શું જિંદગીમાં? હવે જેટલું તમે જીવા એટલું તમે બેન જીવવાના નથી, મારા ભાઈ એટલું જીવવાના નથી, બરાબર છે? તો એકાબીજા અહીંયા જો આ રાજકોટ આવી જાઓ તો મારા ભાઈ બહુ દુઃખી થયા. મને વાત કરી, મને કે હિતેશભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે, એ કે શું કરવું? એ કે મેં કહું કાંઈ વાંધો નહીં, નાથી બેનને હું સમજાવીશ અને મારાથી જેટલું બનતી કોશિશ કરીશ કે એકાબીજા તમે ભેગા રહ્યો એમ. તમને પ્રોબ્લેમ શું થાય છે અહીં બેન રહેવામાં? એટલે એમાં પ્રોબ્લેમ છે ને, મારા 2 દીકરા ઓફ થઈ ગયા, બરોબર. બરાબર છે. પછી હવે મારું શરીર છે ને આમ થાકી ગયું છે. એમ? હા 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 હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. એટલે મોટો હાલતા પ્રોબ્લેમ હું છે ને બીમાર જ થયા કરું. સાચી વાત છે બેન, તમારી વાત એટલે બરાબર છે. માણસ કે દીકરા આગળથી જવાનું હોય ગયા હોય ને એની માણસ છે ને બહુ તમારી વાત વયું હોય. સાચી, તમારી વાત સાચી છે બેન. એ આપણું અને હવે એક દીકરો વધ્યો છે ને, એ થોડોક ઓલો છે, એટલે મારે એને રેઢો મૂકીને જ જવાનું. એવું છે, એવું છે. હા હા. એ ભાઈ શું કામ કરે છે? એ ભાઈ એ તો એને ગાડી ઉતારે ને કોઈ કોઈ એવું કામ કરે ઈ.
અચ્છા 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 બરોબર કોઈ છે બરોબર. ટ્રેક્ટર હાકે ને એવું નહીં, બધું કામ એને બધું ટોટલી ફાવે. એમ નહીં તો પછી એક કામ કરો ને, ભાઈ હમ. ભાઈ જે છે દીકરો એ રાજકોટ આવી જાય ને અહીંયા અહીં વસી જાવ ને, રાજકોટમાં તો ઈ ઘણો. અમે કોશિશ કરી લીધી છે, ઈને અમે અહીંયા લઈ આવ્યા હતા, હા પણ ઈ ટકતો નથી. ઈ કે મને હું રાજકોટમાં હું જાય જ નહીં, રહે જ નહીં. એમ તો હવે આમાં તો દીકરા હાથે છે ને મારે આ બધું હવે તો થોડીક જિંદગી રહી, હવે ઈનું તમારી વાત સાચી છે. એટલે મારું એ જ કહેવાનું થાય છે કે આમાં શું થાય કે બીજું મારા ભાઈ એમ કહે કે મારે બીજું કોઈ ઘર કરવું છે, સ્વાભાવિક છે. તો કહેવાનું શું છે કે જે તમે એને સમજી શક્યા હોય આટલા વર્ષમાં, મારા ભાઈ તમને એટલા સમજી શક્યા હોય, એ આવનારી બાઈ હોય છે ને એ ન સમજી શકે. હમ. બરાબર છે ને? એટલે એકાબીજા જો બરોબર જ છે ને, એટલે પણ તમે અને અત્યારની બાઈઓ અત્યારે કઈ સાચા હોય. સાચી વાત છે. એટલે કહેવાનું શું છે કે બેન, જો અત્યારે આ તમારું જે છે ઘર એ જો સારું જો સુધરી જતું હોય બેન, તો અમે એટલી કોશિશ કરીએ. કોઈ બાકી નથી રાખી કોશિશ કરવામાં, પણ હવે અમારું હગું કુટુંબ બધું ઈને મારા દીકરાને સમજાવ્યું, પણ ઈ સમજતો જ નથી. બરોબર બરોબર છે બરોબર છે. એને અહીંયા થોડાક દી રાખ્યો તો એને પપ્પા અહીંયા લઈ ગયા હતા. હાજી હાજી હાજી. પણ ઈ રહ્યો જ નહીં, નકર એને એમ કહેતા હતા કે અમે છે ને બે માણા કામીને તને ખર્ચો બધે તારાથી ના પૂરું પડે તો અમે કરીએ. હા બરોબર છે બરોબર. ઈ ના સમજો નહીં, જોઈએ નહીં. હે હા હા હા. તો ઈ આયા છે ને, ઈ હાલતા કોખામી માથા કૂટું કરે ને, બરાબર. તો હું હોય ને તો હું હળી કાઢીને જાઉં. હા સમજાઈ બાકી તો ગયું. એનું અહીંયા કોણ છે, કોઈ નથી ગયો. તમારી વાત સાચી છે સાચી છે. બરોબર છે બેન. એટલે ઈ છે ને તકલીફ છે, બાકી મને કોઈ અહીંયા મારે કામીને ખાવું, ન્યાય કામીને જ ખાવું છે. બરાબર કોઈ છે આપણે બરાબર છે. બીજું તો નથી. પણ હવે મારું શરીર છે ને ભાઈ, તમે જોઈ નથી મને, બાકી મારું શરીર તમે જોઉં ને તો એને તમને એમ થાય કે હવે આ બેન છે ને 2 વર્ષનો મામલો છે. બરાબર છે બરાબર છે. તમારી વાત સાચી છે. જેને ઘા લાગ્યા હોય એને ખબર હોય કે ભાઈ બે દીકરા જુવાન. હજી હમણાં વરોદી થયું, 22 વર્ષનો દીકરો ઓહો હો. બીમાર હતો ભાઈ? ઈ બધું ઈ ઘા લાગેલા છે ને ઈ. તમારી વાત સાચી છે બેન સાચી છે. ના સમજી છે બેન, તમારી વાત હું સમજી શકું છું. કારણ કે જેની માથેથી જેના કંધોતર વયા ગયા હોય ને, હા એને જ ખબર હોય. બરોબર છે બેન, તો હું એક સમજી 14 શકું. વર્ષનો ઈ એક ઘડીમાં એક દીમાં વયો ગયો. ઓહો હો. એને શું પ્રોબ્લેમ? આ મતલબ શું બીમાર હતા ભાઈ? 14 વર્ષના હતા એને? 22 વર્ષનો હતો ને, એને ડાયાબિટીસ હતી. ઓહો હો. આવડી ઉંમરમાં? 14 વર્ષનો જે ઓફ થઈ ગયો ને, એને તો ઓલા ડેન્ગ્યુ તાવ કેવા નીકળ્યા હતા. અરે હા. ઈ 10 વર્ષ પહેલા એને ડેન્ગ્યુ તાવ આવ્યો. બરોબર. પપ્પા અહીંયા જ હતા. ઓહો હા બરોબર. અમે તાત્કાલિક એને પોરબંદર પુગાડ્યો, પોરબંદર તાત્કાલિક જામનગર પુગાડ્યો. રાતે 12 વાગ્યા તો થઈ ગયો. ભગવાન. એટલે ઈ છે ને ભાઈ, હવે ક્યારે મને ધાવામાં છે ને કોઈ વસ્તુ કોઈ બાબતમાં મને છે ને આમ હાવ નફરત જ થઈ ગઈ છે. બરાબર છે. એટલે તમને મારા દીકરા હાથી મારે અહીંયા બસ એટલે તમને એમ થાય છે કે હવે જે બાકીની જિંદગી છે હવે આ દીકરા ઉપર કાઢવું. બરોબર છે, હું સમજુ છું બેન તમારી વાત. ના બરોબર છે, તમારી વાત સાચી છે. હવે કાલે સાંજે હું આગળ એની પાસે આવતી રહું, એના હાથી દુખી થાય છે, હાલો મને ખબર છે. બરાબર. હું એના હાથી અહીંયા આવતી રહું, નહીં આને કોઈક મારી કરી નાખે તો પછી મારે હું જીવવામાં ધૂળ પડી. તમારી વાત સાચી છે બેન. તમને અંદરથી એક ડર બેસી ગયો છે કે જે કાંઈ છે આપણે ખાગેશ્રી જીવો છો ને તમે? ભાઈ ઈ આયા જી છે ને, ઈ વ્યક્તિ તો એના પપ્પાને પૂછ્યો કઈ રીતનો છે ને. મારા ભાઈ જો સાંભળે જ છે, લાઈન ઉપર જ છે. હા, ઈ વ્યક્તિને છે ને હું 5 મિનિટે છે ને હું મારા ફોન એને 24 કલાક હું ક્યાંક કામે ગઈ હોય ને તો ફોન મારા ચાલુ જ હોય. ના વાત કરતા હતા, મને બધી વાત કરતા કે મારી સાથે વાત કરે છે બધું. તું ક્યાં છે ઘેરે જા, ભાઈ તું ક્યાં છે ઘેરે જા. હા બરોબર છે. એમની બેન તમે અત્યારે ખાગેશ્રી જીવો છો? બીજો વાંધો નથી. સાચી વાત બેન, સાચી વાત છે. ખાગેશ્રી જીવો છો તમે અત્યારે? હા ખાગેશ્રી જ રહીએ છે. તો ભાઈનું જે કામ છે એ ખાગેશ્રીમાં જ ચાલુ છે? હા એને ખાગેશ્રીમાં જ કામ કરે. સમજાઈ ગયું. એટલે ખેતીવાડીનું બધું ટ્રેક્ટર ચલાવવાનું એવું બધું કરતા હશે ને ભાઈ? બધું કામ એને ટોટલી જો કડિયા કામ ફાવે, એને ટ્રેક્ટર હલાવવાનું ફાવે, પછી આ ખાતરની ગાડી આવે ને ઈ ને ફાવે, સિમેન્ટની ગાડી પણ આ તો ઠીક છે બેન, આ તો ઠીક છે. બાકી રાજકોટમાં જે તમને ભાવ તાલ જે મળે એવું તમને ખાગેશ્રીમાં ન મળે. રાજકોટમાં રાજકોટ જઈએ ને તો અમે હેકે રહીએ અને અહીંયા બધું ભાવ તાલ ને બધું ભાવે. પૈસો અહીંયા મળે એનું કારણ છે કે અહીંયા છે ને બેન કોઈ મજૂરો એટલું બધું કામ કરતા નથી. અને અહીંયા જો ભાઈ જો સારી નીતિ નિયમથી જો કામ કરે ને તો ભાઈને કામ તો હોય છે. એને 15,000 રૂપિયા પગાર ખાલી દેવાના દેતા હતા, પણ ઈ રહ્યો જ નહીં. આજથી ના રહ્યો. મારે મારી છોકરીને ડિલિવરી આવી નથી, હું ત્યાં હતી. બરાબર છે. અને ઈને પછી ત્યાં મોકલો તો હું પાસે તારું કોણ ધ્યાન રાખે, તું થોડાક દી ભરીએ ને.
બરોબર છે બરોબર છે તો મારે ઉપાધિ ની નકર મારે વાં ઉપાધિ રહે તારી. બરોબર છે બરોબર છે અને સમજાય પોરબંદર થી કઈ તાત્કાલિક તો તારી પાસે ન આવે કઈ પણ થયું હોય તો. બરાબર છે બરાબર છે. ના ના એ તો તમારે હાજર રહેવું જ પડે કારણ કે તમે છે ને 2 દીકરા ગુમાવ્યા છે ને હા. એટલે હવે તમારે એને રેઢો મુકાય નહીં. બરાબર છે મને એટલી ખબર પડે છે. જો કાલ સવારે આવું ને તૈયાર એમ સાંજે ઘેરે જાવ ને તો મને શાંતિ થાય. સાચી વાત બેન સાચી વાત છે. ના ના તો બરોબર સાંજે હું 8 વાગે 9 વાગ્યા લગી ની વાહ વાહ રખવું હાલ ભાઈ. તમારી વાત સાચી. હવે તમે એમ ગણો એકનો એક દીકરો કે તો એકનો એક દીકરો કહેવાય. હા. બરાબર છે કારણ કે 2 ભાઈઓ તો હવે એને પાછી 2 વર્ષની દીકરી છે. હવે એ દીકરીનું શું થાય હાલો. તમારી વાત સાચી છે. એટલે તમારે ટૂંકમાં હાજર રહેવું જ પડે. બરાબર છે. હા. એટલે તમે તમારી રીતે સાવ સાચા છો. પણ હવે મારા ભાઈનો મને ફોન આવ્યો અને મને કે મારે બીજું ઘર કરવું છે. આજે ફોન આવ્યો તો મને કે હવે આવી રીતનું મેં વિચાર્યું કે મને કોઈ વાંધો નથી પણ એમ બરોબર છે. એટલે તમને કાંઈ પ્રોબ્લેમ નથી કદાચ જો મારા ભાઈને કોઈ એવું પાત્ર મળી જાય. પ્રોબ્લેમ નથી. બરાબર છે બરોબર. તમે તમારી ભલે સમસ્યાની વાત કરો. ઓલા કે ઈ જાતના દુખી હોય તો અમને ઉપાધિ થાય કે હવે ઈ અત્યારે ઈના પૂરતું ઈ કરીને એને તાણે રાંધીને દે તો ઈ ખાઈ પી ને. બરાબર છે બેન બરોબર છે. તમે બહુ સારો નિર્ણય લીધો. તમે એક વિચાર્યું. હલો. હા બોલો બોલો સાહેબ. હા હા એટલે મારા બેનનું કહેવાનું એમ થાય છે કે જો એ બેન ઘર મૂકી શકે એમ નથી કારણ કે ભાઈની જે દેખભાળ રાખવી પડે એમ છે કારણ કે 2 દીકરા વયા ગયા છે એટલે મારા બેન અંદરથી થોડા ડરી ગયા છે. જો કાલ સવારે જો આને કાંઈ થાય ને તો અંદરથી એમ થઈ જાય કે જો આ મારી ભૂલના હિસાબે આ વસ્તુ થયું છે. બરાબર હા છે. ના ના ઈ એની વાત સાચી. ઈ તો મને ઈ જ વાત કરતા હોય સમજ્યા. એમાં એનો કોઈ ક્યાંય વાંક ગુનો નથી. તમારી વાત અને એક સાચી છે. છોકરો જે હમણાં વર્ષથી પહેલા ઓફ થયો ને ઈ છોકરાને 7 વર્ષ થયા ડાયાબિટીસ હતી. ઓહો. એમાં જેટલો મારો અત્યાર સુધીનો પગાર આવ્યો ને એ બધે એના દવા પાછળ જ વાપરી. ના 100% આપણે એમ થાય ને કે ભાઈ આપણા દીકરાથી વિશેષ શું હોય. હા મારા ભેગો અહીંયા વરદી રહ્યો પછી ડાયાબિટીસ હું વધારે ખાવા પીવામાં ધ્યાન ના રાખ્યું ઇન્જેક્શન ન લીધા વધી ગયું પછી વરસ 1.5 વર્ષ થયા ઓફ થઈ ગયો ઈ. અરે રામ રામ રામ. એટલે મારે તો કઈ છે નહીં બીજી તકલીફ આ રોટલાની ના તે તકલીફ છે બાકી મારી પાસે 5 પૈસા મૂડી નથી. જેટલી પૈસા થાય એટલી મૂડી થાય એટલે છોકરાને ઘરનાને આડાવડા મહિને 2 મહિને જે વધઘટ થતા હોય ને જોતા હોય કોઈ બીમાર પડે આ તે પૈસા એને દઈ દેવા. સાચી વાત છે સાચી વાત છે તમારી. એવું કઈ હાવ અમારે ઓલું નથી કે હું અહીંયા મુકતો આવી ગયો. બરાબર છે. એટલે મારે તકલીફ છે એમ. બરાબર છે. એમ નહીં હું તમને બીજી વસ્તુ કહું. આપણે ભલે પાત્ર તો આપણે એનો ઓડિયો તો મૂકીએ પાત્ર માટે તો ઓડિયો મૂકીએ એનો મને વાંધો નથી પણ તમે કીધું ગોરધનભાઈ તમે અહીંયા શિફ્ટ થઈ જાવ તમને શું પ્રોબ્લેમ થાય તમને અહીંયા કામ નથી મળતું. ત્યાં મને એમ છે કે કામ ના મળે ઉંમર મારી 55-56 વર્ષ યુવાન છોકરા છોકરીઓ બધા હોય એ બધા લોકોને કામ મળે. મને કામ મળે તો મહિનામાં 4-5 હજાર રૂપિયા માંડ કમાય તો 4-5 હજારમાં મારું પૂરું ના થાય. પ્રોબ્લેમ એ અહીંયા 12,000-15,000 મારો પગાર હોય તો મહિને મારે વધે તો 7-8 હજાર મારી પાસે વધારો થાય ને. ઘરને ત્યાં છોકરાની છોકરી બીમાર પડે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું અહીંથી આપી શકું. હમણાં મહિનામાં 40,000 રૂપિયા મેં આપ્યા. એટલે કહેવાનું શું છે કે અહીંયા તમે બીજું ઘર કરો તો સ્વાભાવિક છે તમારે ખર્ચો વધી જાય કારણ કે જો તમે મકાન રાખો એટલે કે મેં કીધું કે કામ કરે એવું પાત્ર હોય ને તો જ આપણે સંબંધ કરવો છે. સમજાઈ ગયું એટલે ઈ પણ કામ કરે તમે પણ કામ કરો અને 2 પૈસા વધે અને તમે તમારા બાળકોને હેલ્પ પણ કરી શકો. બરાબર છે. ઈ તમારો ઈરાદો છે. બરાબર છે. હા ઈ ઈરાદો છે. હા સમજાઈ ગયું. બાકી બેઠા ખાય એવું તો કરવું જ નથી. ના એવું નથી 100% કરવું. બધાની મોટી ઉંમર હોય 50-55 વર્ષની ઉંમર હોય કોઈ એવું પાત્ર હોય વ્યવસ્થિત કામ કરીને ઈ પણ ખાઈને આપણે ખાઈએ અને છેલ્લે ઘડીએ એલું હોય તો આપણે ઈ સેવા કરે કદાચ ઈ વયા જાય તો આપણે એની સેવા કરીએ. તકલીફ થાય તો એકબીજાને એવું પાત્ર હોય ને તો જ કરવું બાકી સંબંધ કરવો જ નથી. સમજાઈ ગયું. એટલે તમે જે વિચાર રજૂ કર્યો છે કે ટૂંકમાં બેન જે હોય ઈ કામ કરતા હોવા જોઈએ. કામ કરતા હોય ભલે 40-45 વર્ષનો હોય થોડું ઘણું ભણેલા હોય ઓછું ભણેલા હોય અભણ હોય એવું હોય છે. કોઈ જાતનું વ્યસન ન હોય ને એવું હોય છે. નકર આજની લેડીઝ છે ને તમાકુ ખાતી હોય પછી બહારના પડીકા ખાતી એવા વ્યસન વાળા ભૂટકી જાય ને તો આપણું જીવન કઈ બગડીએ. કેમ કે મારે ખુદ વ્યસન છે જ નહીં બિલકુલ. એમ તમે નિર્વ્યસની છો. હા સવારે ચા પીવાઈ ગયો બપોરે અત્યારે ટિફિન આવી ગયું અત્યારે જમવાનું પાછું સાંજે જમવાનું દિવસની 2-3 ચા કંપનીમાં આવે ને ચા પીવાની. વાહ. પૈસાનો 1 રૂપિયો આપણો ખર્ચો નમરે. ના 100% આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારું જોઈએ એવું પાત્ર મળી જાય અને મારા બેનની પણ પરમિશન તમે લઈ લીધી છે નાથી બેનની કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ નથી બસ જો આટલો પ્રોબ્લેમ છે. બરાબર છે. એટલે મારા બેનનું કહેવાનું એમ થયું કે ભાઈ અમારે 2 માણસને કાંઈ પ્રોબ્લેમ નથી ખાલી ફક્ત પ્રોબ્લેમ એટલો થયો કે ભાઈની દેખભાળ રાખવા માટે ત્યાં રહેવું પડે એવું છે
ઉપરાંત જે ભાઈ છે એ અહીં રાજકોટ આવવા રાજી નથી અને હા. તમારી ઉંમરના હિસાબે તમને ત્યાં કામ મળે એમ નથી એટલે તમે આ નિર્ણય લીધો છે હા, ઈ કે તમને નિર્ણય કોઈ લીધો. એવું પાત્ર મળી જાય કે જે બહુ ખરાબ પણ થોડીક અવરી લત છે ને જી એટલે એનું સર્કલ એવું હોય ને યુવાન છોકરાઓનું બીજા છોકરા એને અહીંયા આવવા નથી દેતા. અચ્છા એવું છે 15 થી મારા ભેગો રહ્યો ને અહીંયા ખાધું પીધું વાપરા ખૂબ પણ ઈ કે ત્યાં પપ્પા ને ત્યાં મેળ ના આવે નકર અહીં 15,000 માં મેં એને રાખ્યો તો યુવાન છે ને. હા જો અહીંયા રાજકોટમાં જો સેટિંગ થાય ને તો ભાઈને કામ ભલે ઉપરાંત કડિયા કામ કરે ને તો કડિયા કામના કારીગરની રાજકોટમાં બહુ જરૂર છે અહીંયા તો છે. અને સારો એવો ભાવ મળે 1200 રૂપિયા રોજ આલે છે કડિયાનો હા મજૂરી મળી જાય. અને કામ કેટલું કરવાનું ખબર છે સવારે 8 વાગ્યાથી સાંજના 5:30 5:30 6 સુધી એને કામ કરવાનું છે માન માન માન. ઈથી વધારે કામ નથી કરવાનું મૂળ વસ્તુ શું છે સાહેબ કે મારી એક દીકરી છે ને બરાબર. છોકરી એન્જિનિયર બની ગઈ છે બરાબર. અને છોકરી છે ને પાછી પોસ્ટ ઓફિસમાં નોકરી કરે એના 20-22 હજાર રૂપિયા પગાર છે ગવર્મેન્ટ પોસ્ટ ઓફિસમાં. એટલે છોકરી તો દીકરી સુખી છે એની ઘરે 2 દીકરી છે પણ આ વાહ, છોકરા વાહ. થોડું ઓછું ભણેલા ના એટલે બરાબર. એનામાં જોઈએ ને એ અમે કામકાજમાં આતે રહ્યા ને એમાં જોઈએ ને એવા છોકરાઓને બહુ ઓલું ના મળી શક્યું જી 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 બરાબર બીજા છે. છોકરાઓ હારે રેખડા ને એમાં થોડુંક બગડ્યા વધારે. હાજી 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 સંગત હા. બુરી વસ્તુ છે સંગત છે ને એ માણસને હા. અવરા રવાડે પણ ચડાવી દે અને હા, સંગત અવરા સારી રવાડે સંગત હોય ને ગામડાઓમાં તો શું છે પીવાનું બહુ થાય જ છે અત્યારે અને આ સરકાર એવી છે કોઈ ધ્યાન દેતું નથી. દારૂ બરાબર. પીવાનું જુગાર રમવાનું નાના નાના ગામડાઓમાં બહુ છે બપોર ઓહ. સુધી જાય તો 200 રૂપિયા આવે તો હમ. બપોર પછી પી જાય રમી જાય ગરડા માવતર હોય બિચારા કામ કરીને એને રોજી રોટી નો કરાવે. બહુ તકલીફ વાળું છે જોરદાર. તમારી વાત સાચી છે હમ. બહુ દુઃખની વાત છે તો અને દુઃખની વાત આ છે, જે તમે શું કરે? વાત જે કરો છો એ સનાતન સત્ય છે કે આવું બને જ છે હા, બરોબર પોતાના છે મનથી અંદરથી સમજે ના માણસ તો થાય. હવે એને હમ. દીધી લીધી બુદ્ધિ તો કામ ના આવે સાહેબ આપણે. સાચી વાત છે તમારી સાચી વાત છે હમ. હા 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 તકલીફ ન્યા થાય છે. ના ના બરોબર છે ભલે ભલે આપણે કાંઈ વાંધો ભલે નહીં સાહેબ કાંઈ વાંધો નહીં, આપણે મૂકો ઓડિયો તો મૂકીએ જો અનુકૂળ જો આવે એવું પાત્ર તો ભાઈ તમને તો મળી તો જાય થાય, નકર આપણે ખાઈએ પીને મજા કરીએ. હા હા બરોબર છે કોઈ એવું કાંઈ તમને સારું તકલીફ પાત્ર છે જ મળી નહીં જાય બીજી. બરોબર છે અને ખાસ કરીને ફ્રોડ કોલનું એક ધ્યાન રાખજો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ નહીં હારે નહીં એમાં શું છે મોટો મોબાઈલ એ મારી પાસે છે સાહેબ. મોટા મોબાઈલમાં તો મેરેજ બ્યુરો ઘણા બધી આવે ગુજરાત મેરેજ છે પછી આ રાજસ્થાનનું છે યુપીનું છે બિહારનું ઘણા બધા અમદાવાદના છે દિલ્હીના એ બધું હું જોતો હોય પછી એ લોકો કહે કે 1100 રૂપિયા આમાં મોકલો આમાં 500 નહીં, રૂપિયા નહીં, મોકલો ના, ના. તમે આની હારે કોન્ટેક્ટ કરશો ને આવી રીતે થાય ને એ બધી વાતો આવતી હોય બધું નહીં. એની અંદર હોય પણ આપણે ક્યાંય 5 રૂપિયા બગાડ્યા નથી નહીં અને કરવાનું. ક્યાંય એવું કઈ મેરેજ બ્યુરોમાં ગયા નથી. તમારી વાત સાચી છે એટલે ક્યાંય એવી રીતે એટલે આ ફસાતા તો નહીં ક્યાંય હા જાણવા માટે મેં તમને ફોન ના ના કર્યો 100% આપણે મૂકીએ હકીકત શું છે ઈ. અને જો ક્યાંક મેળ આવી જાય તો આપણે કોશિશ હા. કરીએ બરાબર છે લાગી જાય તો બાણ બરાબર. બરાબર ને હા હા ભલે ભલે કાંઈ વાંધો નહીં હો ભલે, આપણે ભલે, thank you, સાહેબ. ભલે ભલે વેલકમ અને નાથીબેન જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેન આપણે મૂકી જોઈએ જો કદાચ મેળ આવી જાય તો હા, ઈ તો. તો બસ સારું બીજું શું હા એ હા, તો હા. એની રીતે ઈ દુઃખી તો ન થાય ને. તમારી વાત સાચી છે બેન સાચી છે હું તમારી વાત સમજી ગયો તમે જે કાંઈ વાત કરી એ મને આખી મગજમાં બેસી ગઈ કે તમે આ કારણથી આવવા રાજી નથી બાકી તમને હા. કાંઈ મારા ભાઈ સાથે પ્રોબ્લેમ નથી કોઈ બરાબર નથી વાંધો. બરાબર છે બેન બરાબર બાકી તો છે આયા જો મારે ભાઈ 30 કામે જવું પડે ને ન્યાય મારે કામ આય સાચી કરતા તો અહીંયા ગાંઠનું સારું હોય અહીંયા કામ. રાજકોટમાં સારું છે બેન જો અહીં ભાઈ જો એગ્રી થતા હોય ને બાકી તો અહીંયા તો તો આ ભાઈ આ બહુ બધાય ગયડા. કેસનો પ્રોબ્લેમ હાવ સોલ્વ થઈ જાય જો ભાઈ રાજકોટમાં આવી જાય તો તમે મારા ભાઈ છે એ રોટલાથી દુખી ન થાય બહુ ઢયડા કરવા પડે અને ભાઈ. તમને પણ બેન કામ મળી રહે રાજકોટમાં અહીંયા સાપર વેરાવર છે અમુક એરિયા છે અહીંયા ખરેખર બેનોની જરૂર હોય છે નાના નાના પેકિંગ કરવાના હોય છે પ્લાસ્ટિકના એવા પેકિંગ કરવાના હોય હવે તો નકર શરીર છે ને થાકી ગયું હવે. તમારી આ વાત તો સાચી પેટ છે ભરવા અને હાથી સાવ ઈઝી કામ કામે મળી જાય જવું તમારે પડે. બેઠા બેઠા ખાલી પેકિંગ જ કરવાના બેન આવા કામ રાજકોટમાં ઘણા મળી રહ્યા અને ભાઈને કડિયા કામ મળી અહીંયા રહ્યા તો બાપા બહુ વહીમાં હોય અહીંયા મૂળ કરી આવીએ ને તો સાંજે આવીએ ને તો તાવ આવે. સાચી વાત બેન સાચી વાત છે જો આ ભાઈ જો એગ્રી થતા હોય ને રાજકોટમાં આવવા તો બહુ સારું થઈ જાય મારા ભાઈનું આપણે બીજું ન ના, કરવું ભાઈ પડે અમે ખૂબ અમે છે ને એની વાંહે ખૂબ કાંઈ કરી હે, લીધા હે. કેટલા વર્ષથી ઈ ગયા છે હે પણ ઈ બરાબર. કોઈ વાતે માનતો જ નથી નથી. માનતા બાકી જો ભાઈ માની જાય ને તો બધું તમારું મેળ આવી જાય એમ છે કાંઈ તમારે આ કરવું જ ન પડે બેન અને રાજકોટમાં તમારે મારે સરસ ઓલા રે કે 2-3 મહિના છોકરી પાસે રોકાવું હતું ને તૈયાર વળીને ફોન લાવીને કીધું ભાઈ આ કુંત આવી ધ્યાન રાખજો. અને મારા ભાઈ જે એરિયામાં છે ને હાપર વેરાવર છો ને ભાઈ ગોરધનભાઈ હા હા મેટોડા છે આ અત્યારે. મેટોડા તમે છે ને તો ત્યાં તમને મકાને હાવ સસ્તામાં ભાડે મળી જાય કારણ કે એ બધો ઇન્ડસ્ટ્રી એરિયો છે ને એટલે ત્યાં થોડુંક મકાનનો રેટ ઓછો છે ભાવતાલ તમે બધું ભાડાથી કરી દીધું, બધી કાંઈ કરી પણ ઈ હવે છે ને એક ફેરો બીજો જ નથી થતો. તમારી વાત સાચી છે ના ના કાંઈ વાંધો નહીં બેન આપણે આ કોશિશ કરી જોઈએ બરાબર શું આનો રિઝલ્ટ મળે છે આપણે જોઈએ હા બરાબર
ભલે ભલે આપણે ઓડિયો મૂકશું હો. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.